નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? જ્ઞાન સેતુ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાળ દોસ્તો, જ્ઞાન સેતુની બુકલેટમાં ઉત્તરો લખ્યા હશે અને હવે તો તમને ખબર પડી જ ગઈ છે કે આપણે આ કાર્યક્રમમાં સમજ મેળવીને કેવી રીતે ઉત્તરો લખવાના હોય છે. આપ સૌએ ખૂબ સરસ રીતે જ્ઞાન સેતુની બુકલેટમાં ઉત્તરો લખ્યા જ હશે. આ અગાઉ તમે ધોરણ 5ના કદમ નંબર 1 થી 7ની સમજ આપણે મેળવી છે. આ અગાઉ આપણે જ્ઞાન સેતુના વિડીયો સમજી અને ઉત્તરો લખવા પ્રયત્ન કર્યો છે અને આપણે 1 થી 7નું વિહંગાવલોકન પણ કર્યું. હવે આપણે આગળ કદમ નંબર 8 થી 15 સુધીનું ફરીથી એક વખત સમજ મેળવી લઈશું. તમને જ્યાં હજુ ક્યાંક કચાશ છે ત્યાં આપણે આ એપિસોડના માધ્યમથી વધુ સમજ મેળવીશું અને ઉત્તરો લખવા માટે પ્રયત્ન કરીશું. ચાલો આપણે ફરીથી એક વખત કદમ નંબર 8 થી 15ની સમજ મેળવવાનો પ્રયત્ન કરીએ. કદમ નંબર 8 જુઓ. કદમ 8 પ્રશ્ન 1 નીચેનો પત્ર જુઓ અને પ્રશ્નોના ઉત્તર આપો. બાળ દોસ્તો, આ અગાઉ તમે ચિત્ર આધારિત ઘણા બધા પ્રશ્નોના ઉત્તર લખ્યા છે. ક્યાંક તમારે ચિત્રનું વર્ણન કરવાનું હતું તો ક્યાંક ચિત્રના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના હતા. તો વળી ક્યાંક બે ચિત્રો વચ્ચે શું તફાવત છે એ શોધીને તમારે લખવાનું હતું. તો વળી કોઈ ચિત્રમાં તમારે ચિત્ર દોરવાનું હતું કે તમને મનગમતું ચિત્ર ચોંટાડવાનું હતું. આમ ચિત્ર આધારિત વિવિધ તમને મનગમતી પ્રવૃત્તિઓ તમે કરી છે. હવે તમારે અહીંયા કદમ નંબર 8ની અંદર આ ચિત્ર જોઈને તમારે પ્રશ્નોના ઉત્તર લખવા માટે પ્રયત્ન કરવાનો છે. જુઓ, અહીંયા એક પત્રનો નમૂનો તમને આપ્યો છે. તમે આ રીતે પત્ર જોયો પણ હશે અને કદાચ તમારા વર્ગ શિક્ષકે તમને લખાવ્યો પણ હશે. અહીંયા એક પત્ર લેખનનો નમૂનો છે. તમે આવા વિવિધ પત્રો લખ્યા પણ હશે અને જોયા પણ હશે. પત્ર તમારે અહીંયા વાંચવાનો છે, સમજવાનો છે અને એમાં શું વિગતો આપી છે એ બધી તમારે સમજવાની છે અને તેના આધારે નીચે જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના ઉત્તર લખવા માટે પ્રયત્ન કરવાના છે. જો તમને ક્યાંક કશુંક ન સમજાય તો તમારા શિક્ષક તમારી મુલાકાતે આવે ત્યારે તમે એમને પૂછીને અથવા તમારા વાલીની મદદ લઈને પણ આ પ્રશ્નોના ઉત્તર લખી શકો છો. આ જ રીતે તમારે તમામ આગળના કદમમાં પણ તમારે ચિત્ર આધારિત પ્રવૃત્તિઓ કરવાની છે. આપણે જ્યારે ચિત્ર આધારિત પ્રવૃત્તિ કરવાની હોય ત્યારે આપણે એ ચિત્રનું ઝીણવટપૂર્વક અવલોકન કરવાનું હોય છે. ચિત્રમાં કઈ ઘટના બની રહી છે, ચિત્રમાં શું શું દેખાય છે, કયા કયા પ્રાણીઓ છે, કોણ શું કરે છે, પ્રકૃતિને લગતી કોઈ વસ્તુ હોય તો આપણે એને ઓળખવા પ્રયત્ન કરવાનો છે. આ બધું આપણે જોઈને એને પ્રશ્નોના ઉત્તર કે તમારા પ્રશ્નમાં તમને જે માગ્યું હોય એ લખવા માટે પ્રયત્ન કરવાનો છે. આશા રાખું છું કે તમે ચોક્કસ આ ચિત્ર આધારિત પ્રવૃત્તિ ખૂબ સુંદર રીતે કરી શકશો. તો ચાલો ત્યારે આપણે હવે આગળના પ્રશ્નની સમજ મેળવીએ. પ્રશ્ન 2 પ્રશ્નોના ઉત્તર આપો. બાળ દોસ્તો, આ જે પ્રશ્ન છે એકમ આધારિત છે. આપણા તમામ કદમમાં આવા એકમ આધારિત પ્રશ્નો આપેલા છે. જ્યારે આપણે આ એકમ આધારિત પ્રશ્નો લખવાના થાય ત્યારે આપણે ગયા વર્ષે જે એકમ શીખ્યા છીએ, ગયા વર્ષે જે એકમ આપણે સમજ્યા છીએ એને આપણે યાદ કરવાનું છે. આપણે હોમ લર્નિંગના વિડીયો પણ જોઈ શકીએ છીએ અથવા તો આપણી પાસે જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીને પણ આ પ્રશ્નોના ઉત્તર આપણે લખી શકીએ છીએ. એટલે કે આ જે પ્રશ્નોના ઉત્તર છે એ આપણે પાઠ્યપુસ્તક આધારિત છે અને એ યાદ કરીને આપણે લખવાનું છે. બાળ દોસ્તો, આવી જ રીતે કદમ નંબર 8 થી તે કદમ નંબર 15 સુધી એકમ આધારિત પ્રશ્નો આપેલા છે. એને તમારે સમજીને લખવા પ્રયત્ન કરવાનો છે. આના માટે તમે તમારા પાઠ્યપુસ્તકની મદદ પણ લઈ શકો છો. તો ચોક્કસ તમે આ પ્રશ્નના ઉત્તર લખી શકશો એવી મને આશા છે. ચાલો આપણે આગળના પ્રશ્નની સમજ મેળવીએ. પ્રશ્ન 3 નીચેના શબ્દોનો ઉપયોગ પાઠમાંના વાક્યમાં થયો હોય તેવા એક એક વાક્ય લખો. બાળ દોસ્તો, અહીં કેટલાક શબ્દો આપેલા છે. આ શબ્દોનો ઉપયોગ થયા હોય એવા વાક્યો તમારે પાઠમાંથી શોધવા પડશે. બાળ દોસ્તો, આના માટે તમારે પાઠ્યપુસ્તકમાં જે પાઠ છે એને તમારે ધ્યાનપૂર્વક વાંચવો પડશે અને આ શબ્દોનો ઉપયોગ કરીને કયું વાક્ય છે એ તમારે શોધીને અહીંયા સુંદર અક્ષરે લખવા પ્રયત્ન કરવાનો છે. તમે ચોક્કસ લખી દીધું હશે, છતાં પણ જો ક્યાંક બાકી હોય
અથવા તો ન સમજાયું હોય તો ફરીથી તમારા પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીને આ પ્રશ્નનો ઉત્તર લખવા પ્રયત્ન કરશો. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 4, રજા ચિઠ્ઠી પૂર્ણ કરો. બાળ દોસ્તો, તમે ઘણી વખત જ્યારે રજા લેવાની થતી હશે ત્યારે તમે રજા ચિઠ્ઠી લખી હશે અને આ અગાઉ તમે તમારી નિબંધની બુકલેટમાં પણ રજા ચિઠ્ઠી લખી હશે. એટલે તમને ખબર જ હશે કે આપણે કઈ જગ્યાએ શું લખવાનું છે. અહીંયા જુઓ, તમારે રજા ચિઠ્ઠીમાં જ્યાં જ્યાં ખાલી જગ્યા છે તે ખાલી જગ્યા પૂરવા માટે પ્રયત્ન કરવાનો છે કે નામમાં આપણે શું લખીશું, સરનામુંમાં શું લખીશું, તારીખમાં શું લખીશું, પરમ પૂજ્ય પછી સંબોધનમાં આપણે શું લખીશું. આ બધું જ તમારે વાંચવાનું છે, સમજવાનું છે અને કઈ ખાલી જગ્યામાં શું લખવાનું છે એ તો તમને ખ્યાલ જ છે. આ અગાઉ પણ તમે ઘણી વખત રજા ચિઠ્ઠી લખી છે. આ અગાઉના જ્ઞાન સેતુના એપિસોડમાં પણ આપણે આની વિસ્તૃત સમજ મેળવી છે. એટલે મને ચોક્કસ આશા છે કે તમે આ પ્રવૃત્તિ પણ ખૂબ સુંદર રીતે કરી શકશો. તો ચાલો આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન 5, તમારા બહારગામ રહેતા મિત્રને તમારું પૂરું સરનામું જણાવો. બાળ દોસ્તો, અહીંયા તમારે તમારું પોતાનું સરનામું લખવાનું છે. અહીંયા તમને એ સરનામું લખવા માટે કેટલીક વિગતો પણ આપી છે. એટલે તમને ખબર પડી જશે કે તમારે ક્યાં શું લખવાનું છે. અહીંયા તમારે તમારું પૂરું નામ, તમારો ઘર નંબર, તમારી શેરી, મહોલ્લો કે સોસાયટીનું નામ, તમારું ગામ કે શહેરનું નામ, તમારા ગામનો તાલુકો, જિલ્લો, આપણું રાજ્ય અને પિનકોડ લખવાનું છે. આમાં તમને કેટલીક બાબતો ન સમજાય તો તમે તમારા શિક્ષક અથવા વાલીની મદદ પણ લઈ શકો છો. ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન 6, પત્ર લેખનમાં લેવાની કાળજી બાબતે કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી ફકરો પૂર્ણ કરો. બાળ દોસ્તો, અહીં આપણને કેટલાક શબ્દો આપેલા છે. એ શબ્દો આપણે વાંચવાના છે, સમજવાના છે અને નીચે એક ફકરો પણ આપ્યો છે અને એ ફકરામાં ખાલી જગ્યાઓ છે. આપણે કઈ ખાલી જગ્યામાં કયો શબ્દ મૂકવો એ તમારે વાક્ય વાંચીને સમજાશે અને એ તમારે સમજવા માટે પ્રયત્ન કરવાનો છે અને પછી આ ખાલી જગ્યા પૂરવાની છે. એટલે તમને ખ્યાલ આવશે કે આપણે પત્ર લેખનમાં શું શું કાળજી રાખવાની છે. આમ તો જ્યારે તમે નિબંધની નોટમાં કે તમારા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય કાર્ય દરમિયાન પત્ર લેખન લખવાનું થયું હશે ત્યારે આ બાબત તમને ખ્યાલ જ છે. પણ આપણે અહીંયા આ પ્રશ્નના માધ્યમથી એને ફરીથી સમજવા માટે પ્રયત્ન કરવાનો છે અને આ પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. તો ચોક્કસ તમે લખશો. ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 7, પત્ર લખવાની મજા પાઠમાંથી તમને ગમતા 5 શબ્દો લખો અને તેમને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. બાળ દોસ્તો, આ અગાઉના કદમમાં પણ તમે શબ્દકોશના ક્રમમાં ગોઠવતા શીખી ગયા છો. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં પણ આ પ્રશ્ન તમે અનેક વખત લખ્યો જ છે. માટે તમને ખ્યાલ જ છે કે આપણે શબ્દકોશના ક્રમમાં શબ્દોને કેવી રીતે ગોઠવવાના છે. તો તમારે પત્ર લખવાની મજા પાઠમાંથી તમને ગમતા 5 શબ્દો અહીંયા લખવાના છે અને એને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. આના માટે તમે શબ્દકોશનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે તો મોબાઈલમાં વિવિધ એપ્લિકેશન્સ પણ ઉપલબ્ધ છે. તમે આવી શબ્દકોશ આધારિત એપ્લિકેશનની મદદથી પણ આ પ્રવૃત્તિ ખૂબ સારી રીતે કરી શકશો. બાળ દોસ્તો, જોયું ને, આપણે કદમ નંબર 8માં વિવિધ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવાની છે એની સમજ મેળવી. આ અગાઉ પણ તમે કદમ નંબર 1 થી 7માં પણ આપણે આ જ રીતે પ્રવૃત્તિઓને સમજ્યા હતા. તમે આ પ્રવૃત્તિઓ ખૂબ સારી રીતે કરી છે. અત્યારે આપણે એને વધારે સારી રીતે સમજવાની છે. બાળ દોસ્તો, આપણે ચિત્રવર્ણન કરતાં શીખ્યા, આપણે એકમ આધારિત પ્રશ્નો કેવી રીતે લખવા એ પણ શીખ્યા અને આપણે ખાલી જગ્યા અથવા તો વાક્ય બનાવવા એ પણ આપણે શીખ્યા. આપણા બધા જ કદમમાં આવા ચિત્ર આધારિત પ્રશ્નો આપેલા છે, એકમ આધારિત પ્રશ્નો પણ આપેલા છે અને આ રીતે વિવિધ પ્રવૃત્તિઓ આપણને આપેલી છે. એની સમજ આપણે અગાઉના જ્ઞાન સેતુના એપિસોડમાં મેળવી જ છે. અત્યારે આપણે એનું ફરીથી વિહંગાવલોકન કરી રહ્યા છીએ. હવે આપણે આગળના કદમમાં જે આપણે એવી પ્રવૃત્તિ કે જે અન્ય પ્રવૃત્તિઓ કરતાં સહેજ જુદી પડે છે એની આપણે વધારે સારી સમજ મેળવીશું. તો આપણે આગળની પ્રવૃત્તિ સમજીએ. બાળ દોસ્તો, તમારી જ્ઞાન સેતુની બુકલેટમાં પાન નંબર 43 પરનો પ્રશ્ન નંબર 6 આપણે સમજીએ. પ્રશ્ન 6, બંને શબ્દો આવી જાય તે મુજબ વાક્ય બનાવો. બાળ દોસ્તો,
અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે, આપણે એને જોઈએ. અહીંયા બે શબ્દો આપ્યા છે, પલંગ અને દરિયો. એના પરથી એક વાક્ય પણ બનાવેલું છે. સ્વપ્નમાં મેં દરિયામાં પલંગને ડૂબતા જોયો. બાળ દોસ્તો, અહીંયા જે વાક્ય બનાવીને આપ્યું છે એ તમને સમજવા માટે ઉદાહરણરૂપ છે. તમે આ શબ્દોનો ઉપયોગ કરીને બીજું વાક્ય પણ બનાવી શકો છો. બાળ દોસ્તો, તમારે અહીંયા આગળ જે શબ્દો આપવામાં આવ્યા છે તેને સમજીને અને બંને શબ્દોનો ઉપયોગ થાય એ રીતે વાક્ય બનાવવા માટે પ્રયત્ન કરવાનો છે. આ માટે તમે તમારા શિક્ષક, વાલી કે મિત્ર સાથે ચર્ચા પણ કરી શકો છો. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન સમજીએ. બાળ દોસ્તો, જો કદમ નંબર 10, પ્રશ્ન 1. નીચેની નિમંત્રણ પત્રિકા વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો. બાળ દોસ્તો, અહીંયા આપણને એક 5મો રાષ્ટ્રીય પુસ્તક મેળો એને લગતી કેટલીક વિગતો આપવામાં આવી છે. આ વિગતોને તમારે વાંચવાની છે અને સમજવાની છે. એની અંદર જે વિગતો આપવામાં આવી છે એ બધી જ વિગતોને તમારે વાંચીને એનું અર્થગ્રહણ કરવાનું છે. અને એની નીચે જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોને લગતી વિગત તમારે અહીંયા આ કોઠામાં જે વિગતો આપેલી છે એમાંથી તમારે શોધવાની છે. અહીંયા નિમંત્રણ પત્રિકાના આધારે તમારે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. બાળ દોસ્તો, તમે આવા પ્રશ્નોના ઉત્તર આગળના કદમમાં અનેક વખત કરી ચૂક્યા છો. આ ઉપરાંત તમે ભાષાદીપમાં પણ આવી પ્રવૃત્તિઓ કરી જ છે. અને આપણી જે 6 માસિક કે એકમ કસોટી લેવાય છે એમાં પણ આવી પ્રવૃત્તિઓ આપણને આપવામાં આવેલી હોય છે. એટલે હવે તો તમને બરાબર ખ્યાલ છે કે આપણે આવી જે વિગતો આપેલી હોય એના આધારે કેવી રીતે પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. બાળ દોસ્તો, મને ચોક્કસ આશા છે કે ખૂબ સરસ રીતે તમે આ પ્રશ્નોના જવાબ લખશો. તમે કદાચ લખી પણ દીધા હશે, છતાં પણ ક્યાંક બાકી રહી ગયું હોય તો તમે તમારા વર્ગ શિક્ષક સાથે ચર્ચા કરીને પણ આ પ્રશ્નોના ઉત્તર લખી શકશો. ચાલો આપણે આગળનો પ્રશ્ન સમજીએ. બાળ દોસ્તો, આ જ રીતે આપણે જ્ઞાન શ્રુતિમાં અન્ય જે પ્રશ્નો આપણને આપવામાં આવેલા છે એ પ્રશ્નો આપણે વાંચીને સમજીને એના ઉત્તર લખવા માટે પ્રયત્ન કરવાનો છે. અને આ તમામ પ્રશ્નોની સમજ આપણે આગળના જ્ઞાન સેતુના વિડીયોમાં મેળવી જ છે. તો ચાલો આપણે હવે આગળનો પ્રશ્ન નંબર 6 જોઈએ. પ્રશ્ન 6. ઉદાહરણ મુજબ આગળ અને પાછળથી વાંચતા સરખા લાગે તેવા વાક્ય લખો. બાળ દોસ્તો, આ તો ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ. જ્યારે આવી કોઈ શબ્દ કે વાક્ય આધારિત, રમત આધારિત પ્રવૃત્તિ આવે ત્યારે એમાં તો આપણને ખૂબ મજા પડે, ખરું ને? જુઓ, અહીંયા આપણને એક ઉદાહરણ પણ આપ્યું છે, જ્યારે બાવા બારે જા. હવે આપણે આને પાછળથી વાંચીએ, જ્યારે બાવા બારે જા. હવે તમારે આવા બીજા વાક્યો શોધીને લખવાના છે કે બંને બાજુથી સરખા વંચાતા હોય. બાળ દોસ્તો, તમે તમારા મિત્રો સાથે ચર્ચા કરીને, તમારા વાલી સાથે ચર્ચા કરીને આવા વાક્યો બનાવી પણ શકો છો. જુઓ, આપણે એક વાક્ય લખવા માટે પ્રયત્ન કરીએ. લીમડી ગામે ગાડી મળી. લીમડી ગામે ગાડી મળી. બાળ દોસ્તો, જુઓ ને આપણે પાછળથી વાંચીએ, લીમડી ગામે ગાડી મળી. જોયું ને? આ વાક્ય બંને બાજુથી વાંચીએ તો સરખું જ વંચાય છે. તમારે આવા બીજા વાક્યો શોધીને અથવા તો જાતે બનાવીને લખવાના છે. ચાલો ત્યારે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. બાળ દોસ્તો, હવે આપણે કદમ 11 તરફ જવાનું છે. બાળ દોસ્તો, કદમ 11માં પણ આગળના કદમની જેમ ચિત્ર આધારિત પ્રવૃત્તિ છે. તો ક્યાંક એકમ આધારિત પ્રશ્નો પણ છે, તો ક્યાંક વાક્ય બનાવવા આધારિત પ્રવૃત્તિ પણ છે. આ બધું જ તમે આગળ સમજ્યા છો અને તમે લખી પણ દીધું હશે, છતાં પણ આપણે એક પ્રવૃત્તિ સમજીએ. બાળ દોસ્તો, તમારી બુકલેટમાં પાના નંબર 51 પર પ્રશ્ન 5 આપેલો છે. ચાલો આપણે એને સમજીએ. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. બાળ દોસ્તો, અહીં કૌંસમાં આપણને કેટલાક મૂળાક્ષરો આપેલા છે, ની, નો, નું, ના, ને. અને એની નીચે જે વાક્યો આપેલા છે એ વાક્યો આપણે વાંચવાના છે, સમજવાના છે અને કઈ ખાલી જગ્યામાં આપણે શું મૂકીશું તો આ વાક્ય સાચું બનશે. ચાલો આપણે એક પ્રવૃત્તિ કરી જોઈએ, એક પ્રશ્નની સમજ મેળવી જોઈએ. પહેલું, રાજાએ ફકીર ખાલી જગ્યા ઝડતી લેવરાવી. અહીંયા આપણે શું મૂકીશું? રાજાએ ફકીરની ઝડતી લેવરાવી. બાળ દોસ્તો, તમને સમજાયું ને કે આપણે વાક્યમાં
ગમે તે મૂળાક્ષર નથી મૂકી શકતા. વાક્યમાં જે મૂળાક્ષર બંધ બેસે છે એ આપણે અહીંયા મૂકવાનો છે. ચાલો તો આપણે હવે આગળનો પ્રશ્ન સમજીએ. બાળ દોસ્તો, આપણે કદમ 8 થી 11ની કેટલીક પ્રવૃત્તિઓને ફરીથી સમજી. તમને ખૂબ મજા પડતી હશે. તમે આ બધી પ્રવૃત્તિઓના ઉત્તરો સમજીને લખી દીધા પણ હશે, પણ આપણે ફરીથી એનું વિહંગાવલોકન કરી રહ્યા છે. તો ચાલે ત્યારે આપણે કદમ 12ની પ્રવૃત્તિઓ જોઈએ. બાળ દોસ્તો, આપણા અગાઉના કદમની જેમ અહીં પણ કેટલીક પ્રવૃત્તિ ચિત્ર આધારિત છે, તો કેટલીક પ્રવૃત્તિ એકમ આધારિત છે, તો કેટલીક પ્રવૃત્તિ શબ્દને લગતી પણ છે. બાળ દોસ્તો, આ બધી જ પ્રવૃત્તિ તમારે સમજીને કરવાની છે. ચાલો આપણે કદમ નંબર 12નો પ્રશ્ન નંબર 5 સમજીએ. પ્રશ્ન 5, નમૂનામાં બતાવ્યા પ્રમાણે વાક્યો બનાવી લખો. અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે. એ ઉદાહરણને આપણે વાંચીએ અને સમજીએ. નરેન્દ્ર વાંચે છે. નરેન્દ્રએ વાંચ્યું હતું. નરેન્દ્ર વાંચશે. બાળ દોસ્તો, વાક્યો વાંચીને તમને સમજાઈ ગયું હશે કે અહીંયા આપણે કેવી રીતે વાક્યોને લખવાના છે. જો આપણે એક બીજું વાક્ય પણ લખીને સમજી જોઈએ. પહેલું વાક્ય છે તારક રમે છે. આપણે હવે લખીશું તારક રમ્યો હતો. તારક રમ્યો હતો અને હવે તારક રમશે. બાળ દોસ્તો, તમને સમજાયું હશે કે અહીંયા કેટલીક પ્રવૃત્તિઓ થઈ રહી છે, તો કોઈ પ્રવૃત્તિ થઈ ગઈ હતી, તો હવે કોઈ પ્રવૃત્તિ થવાની છે. તો એને આપણે વાક્યમાં કેવી રીતે લખવાનું છે એ અહીંયા આપણે લખવાનું છે. એ તમને બરાબર સમજાઈ ગયું હશે. હવે તમારે બાકીના વાક્યોમાં પણ આ જ રીતે તમારે વાક્યો બનાવવાના છે અને લખવાના છે. ચાલો ત્યારે હવે આપણે આગળની પ્રવૃત્તિ સમજીએ. બાળ દોસ્તો, આગળના કદમ 13 તરફ આપણે જઈએ. કદમ 13માં પણ આપણે અગાઉની જેમ જ પહેલી પ્રવૃત્તિ જે છે ચિત્ર આધારિત છે. એના પછીની જે પ્રવૃત્તિ છે આપણે એકમ આધારિત પ્રશ્નોના ઉત્તર લખવાના છે. આ બધી જ પ્રવૃત્તિઓ તમે કરી દીધી હશે. ચાલો આપણે આ જ કદમનો પાના નંબર 58 પરનો પ્રશ્ન 3 ફરી એક વખત સમજી લઈએ. પ્રશ્ન 3, કોઈ વ્યક્તિ વિશે આવું ક્યારે કહેવાય તે જણાવો. બાળ દોસ્તો, અહીંયા આપણને એક વાક્ય આપ્યું છે. એ વાક્ય આપણે ક્યારે બોલીએ છીએ એ આપણે વિચારવાનું છે અને એનો ઉત્તર લખવા પ્રયત્ન કરવાનો છે. જો આપણે 5મું વાક્ય સમજીએ. અરે, આ તો પોપટની જેમ બોલે છે. બાળ દોસ્તો, યાદ કરો, આપણે આવું ક્યારે કહીએ છીએ? યાદ આવ્યું? ચાલો આપણે એને લખવા પ્રયત્ન કરીએ. જ્યારે કોઈ સરસ મજાનું મીઠું બોલે ત્યારે. બાળ દોસ્તો, જ્યારે કોઈ સરસ મજાનું મીઠું બોલે ત્યારે આપણે આવું કહેતા હોઈએ છીએ, બરાબર ને? કે અરે, આ તો પોપટની જેમ બોલે છે. હવે તમને સમજાઈ ગયું હશે કે આપણે આ પ્રશ્નોના ઉત્તર કેવી રીતે લખવા પ્રયત્ન કરવાનો છે. ચાલો ત્યારે આપણે આગળનો પ્રશ્ન સમજીએ. બાળ દોસ્તો, આગળના કદમની જેમ કદમ નંબર 14માં પણ કેટલીક પ્રવૃત્તિ ચિત્ર આધારિત છે, તો કેટલીક પ્રવૃત્તિ આપણે એકમ આધારિત છે. હવે તો તમને સમજાઈ ગયું હશે કે આપણે કેવી રીતે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. ચાલો આપણે એક પ્રશ્ન સમજીએ. પ્રશ્ન 4, એવી કઈ કઈ રમતો છે જે રમતી વખતે કોઈ સાધનો કે વસ્તુની જરૂર પડતી નથી, તેવી રમતો જણાવો. બાળ દોસ્તો, તમે ઘણી બધી રમતો રમતા હશો, બરાબર ને? તો કેટલીક રમતો એવી પણ છે કે જેમાં આપણને સાધનની જરૂર પડે છે, તો કેટલીક રમતો એવી છે કે જેમાં આપણે કોઈ સાધનની જરૂર પડતી નથી. જુઓ, અહીંયા એક ઉદાહરણ પણ આપ્યું છે, ધ્યાનની રમત. તો ચાલો હવે તમે યાદ કરો, એવી કઈ કઈ રમતો તમે રમો છો કે જેમાં આપણને કોઈ વસ્તુની જરૂર પડતી નથી? હા, યાદ આવ્યું હશે, બરાબર ને? જો આપણે એક રમતનું નામ લખીએ, પકડદાવ. બાળ દોસ્તો, તમે પકડદાવ રમતા જ હશો, બરાબર ને? આ પકડદાવ જ્યારે તમે રમો છો ત્યારે તમને ખબર હશે કે આપણને કોઈ સાધનની જરૂર પડતી નથી. તો આવી રમતો તમારે યાદ કરવાની છે અને
એની તમારે અહીંયા યાદી કરવાની છે. તો ચાલો ત્યારે આપણે આગળનો પ્રશ્ન સમજીએ. બાળ દોસ્તો, આ જ કદમ નંબર 14માં જે પ્રશ્ન નંબર 5 છે એમાં તમારે સરખા પ્રાસ ધરાવતા શબ્દો લખવાના છે. અને પ્રશ્ન નંબર 6 છે એ કવિતા આધારિત છે, એટલે કે એકમ આધારિત છે. બરાબર? તો તમે ચોક્કસ આ પ્રશ્નોના ઉત્તર લખજો. તમે આ માટે અગાઉનો જ્ઞાન સેતુનો વિડીયો અને હોમ લર્નિંગનો વિડીયો પણ જોઈ શકો છો. ચાલો ત્યારે હવે આપણે આગળના કદમ 15 તરફ જઈએ. કદમ નંબર 15. કદમ 15. પ્રશ્ન 1. નીચેના શબ્દચિત્રમાં છુપાયેલા શબ્દો ઓળખો અને લખો. બાળ દોસ્તો, તમે અગાઉ ચિત્ર આધારિત ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે, પરંતુ આ પ્રવૃત્તિ કંઈક જુદી છે. અત્યાર સુધી આપણે ચિત્ર આધારિત વર્ણન કર્યું છે, ચિત્ર આધારિત વાક્યો લખ્યા છે, ચિત્રમાંથી તફાવત શોધ્યો છે. તો ક્યાંક ચિત્રમાં બનતી ઘટના શા કારણે બની હશે એવી કલ્પના કરીને લખ્યું છે. પણ અહીંયા જુઓ, અહીંયા આ પ્રવૃત્તિ સહેજ જુદી છે. અહીંયા આપણને જે ચિત્રો આપ્યા છે એ ચિત્રોમાં કેટલાક શબ્દો છુપાયેલા છે. તો એ ચિત્રને આપણે ધ્યાનથી જોવાનું છે અને કયો શબ્દ અંદર છુપાયેલો છે એ આપણે શોધવાનો છે અને પછી આપણે નીચે લખવાનું છે. બાળ દોસ્તો, કેટલાક બાળ સામાયિકોમાં અને વિવિધ બાળ પૂર્તિઓમાં આવું તમે ક્યાંક શબ્દો ચિત્રો જોયા હશે. તો ક્યાંક સોશિયલ મીડિયા પર પણ તમે આવા ચિત્રો જોયા હશે. એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે અહીંયા કેવી રીતે આ પ્રવૃત્તિ કરવાની છે. જો બાળ દોસ્તો, તમારે અહીંયા ચિત્રોને ઓળખી અને એમાં કયો શબ્દ છે શોધી કાઢવાનો છે અને નીચે લખવાનો છે. આ પ્રવૃત્તિ કરવામાં તમને ખૂબ મજા પડશે. બાળ દોસ્તો, તમે પણ આવી રીતે ચિત્રો દોરી શકો છો. આવી રીતે શબ્દો ચિત્રો તમે પણ દોરી પ્રવૃત્તિ કરી શકો છો. તો તમે આવા શબ્દ ચિત્રો દોરવા માટે પ્રયત્ન કરજો, ખૂબ મજા પડશે. ચાલો ત્યારે આપણે આગળનો પ્રશ્ન સમજીએ. બાળ દોસ્તો, આ કદમની અંદર પ્રશ્ન 2 છે એ એકમ આધારિત પ્રશ્નોના ઉત્તર લખવાના છે. એટલે તમે અગાઉના હોમ લર્નિંગના વિડીયો જોઈ શકો છો અથવા તો પાઠ્યપુસ્તકની મદદ પણ લઈ શકો છો. તો આ જ કદમમાં પ્રશ્ન નંબર 3 એ રૂઢિપ્રયોગ આધારિત છે, જેમાં તમારા રૂઢિપ્રયોગને આધારે વાક્ય લખવાના છે. બરાબર છે? તો ચાલો બાળ દોસ્તો, હવે આપણે આ જ એકમનો પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન 4. નીચેના વાક્યોને વાર્તાના ઘટનાક્રમમાં ગોઠવો. બાળ દોસ્તો, આ પ્રશ્ન પણ એકમ આધારિત છે. અહીંયા તમે એકમની અંદર જે ઘટના બની છે, એકમની અંદર જે વાર્તા છે એ વાર્તા તમારે યાદ કરવાની છે. એની ઘટનાઓને તમારે ફરીથી યાદ કરવાની છે અને એ ઘટનાઓને આધારે, એ એકમને આધારે તમારે આ વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવવા માટે પ્રયત્ન કરવાનો છે. ચાલો આપણે વાક્યો વાંચી લઈએ. એક સિંહ વોકળા ભણી આવતો દેખાયો. સિંહને મોટને ઘાટ ઉતારી દીધો. વોકળાની નજીક એક ઊંચો માંચડો બાંધ્યો હતો. સિંહના આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા. બાળ દોસ્તો, તમારે આ વાક્યોને સમજીને, પાઠને યાદ કરીને એમાં બનેલી ઘટનાઓને આધારે તમારે એને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવવાનું છે. ચાલો આપણે આગળની પ્રવૃત્તિ સમજીએ. બાળ દોસ્તો, આપણે કદમ નંબર 8 થી 15ની સમજ મેળવી. જો કે આ અગાઉ પણ તમે જ્ઞાન સેતુના માધ્યમથી આ કદમના પ્રશ્નોની અને પ્રવૃત્તિઓની સમજ મેળવી જ હતી અને તમે સુંદર રીતે આ પ્રશ્નોના ઉત્તર લખ્યા પણ હતા. છતાં પણ આપણે ફરી એક વખત કદમ નંબર 8 થી 15નું વિહંગાવલોકન કર્યું. તમે ચોક્કસ આ પ્રવૃત્તિઓ કરશો, તમને ખૂબ મજા પડશે. બાળ દોસ્તો, આ જ્ઞાન સેતુની બુકલેટમાં આપણું છેલ્લું જે ચરણ છે એ છે ચાલો ચકાસીએ. ચાલો ચકાસીએ એટલે આપણે જે શીખ્યા છીએ, સમજ્યા છીએ, એ આપણને કેટલું સમજાયું એ આપણે જાતે જ આપણું મૂલ્યાંકન કરવાનું છે. એની અંદર પણ આગળના કદમની જેમ કેટલીક પ્રવૃત્તિઓ ચિત્ર આધારિત છે, તો કેટલાક એકમ આધારિત પ્રશ્નો છે. એની અંદર આપણે શબ્દ આધારિત પ્રવૃત્તિઓ પણ છે. તો આગળના કદમમાં આપણે જે પ્રવૃત્તિઓ શીખ્યા છીએ, સમજ્યા છીએ, એમાં આપણે કેટલી સમજ મેળવી છે, આપણી સમજ કેટલી પાકી થઈ છે, એને આપણે ચાલો ચકાસીના આધારે સ્વમૂલ્યાંકન કરવાનું છે. છતાં પણ ચાલો આપણે પ્રવૃત્તિ નંબર 13 જોઈ લઈએ અને સમજી લઈએ. તો જોઈએ પાના નંબર 75. પ્રશ્ન 13. ઉદાહરણ મુજબ શબ્દ લખો. બાળ દોસ્તો, જો આપણને કંઈ ઉદાહરણ આપ્યું છે, કેવો, કેવી, કેવું, એના માટેના શબ્દો પણ આપ્યા છે. કૂવો કેવો, કોયલ કેવી, ફૂલ કેવું,
બાળ દોસ્તો, આપણે કઈ વસ્તુ માટે કેવો શબ્દ વાપરીએ, કોના માટે કેવી શબ્દ વાપરીએ અને કોના માટે કેવું શબ્દ વાપરીએ, એવા શબ્દો તમારે યાદ કરવાના છે, શોધવાના છે, એને અહીંયા લખવા માટે પ્રયત્ન કરવાના છે. આપણે અહીંયા ઉદાહરણ રૂપે એક લખીને જોઈએ. અહીંયા આપણે 3 શબ્દો લખીને જોયા. મોબાઈલ કેવો, ગાય કેવી અને ટેબલ કેવું. તમારે આ જ રીતે બીજા શબ્દો શોધવાના છે, યાદ કરવાના છે અને લખવા પ્રયત્ન કરવાનો છે. તમે આના માટે તમારા શિક્ષક, વાલી અને મિત્રની પણ મદદ લઈ શકો છો. જોયું બાળ દોસ્તો, આપણે કદમ નંબર 8 થી 15ની સમજ મેળવી. જો કે આ અગાઉ તમે જ્ઞાન સેતુના માધ્યમથી આ તમામ કદમના પ્રશ્નોની પ્રવૃત્તિઓ અને પ્રશ્નોના ઉત્તર કેવી રીતે લખવા એની સમજ તો મેળવી જ હતી. છતાં પણ આપણે ફરીથી વિહંગાવલોકન કર્યું અને કેટલાક પ્રશ્નોની સમજ મેળવી. આવજો.